તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। આહવા, વઘઈ, સાપુતારામાં 21મી જુલાઈથી અવિરત વરસાદ થતા ખેડૂતોને પાકને ફાયદો થયો। સુબીર પંથકમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોને નદીના કોતરમાંથી પાણી લઈ અને ડાંગર રોપણી કરવાની નોબત આવી। આહવા, સાપુતારામાં 23 મિલીમીટર, વઘઈમાં 14 મિલીમીટર અને સુબીરમાં 8 મિલીમીટર વરસાદ પડ્યો હતો। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક સ્થળો પર અસંખ્ય ખાડા પડી ગયા છે। નેશનલ હાઈવે પણ તેનાથી બાકાત નથી રહ્યો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે। આ ખાડાઓના કારણે 50થી વધુ વાહનોના ટાયર ફાટી ગયા છે। હાઈવે ઓથોરિટીએ ખાડા પૂરવાના પ્રયત્ન પણ શરૂ કર્યા છે।